વિદ્યાર્થી મિત્રો, સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને 6 ભાગમાં વહેંચી હતી. હેનરી ફેયોલ છે તે ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. તેમણે 1916માં પોતાના પુસ્તકમાં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી હતી. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી હતી. હેનરી ફેયોલે 14 સિદ્ધાંતો રજૂ કરેલા છે. અત્યારે આપણે શીખવાનું છે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી હતી. આ 6 ભાગો પરીક્ષાની અંદર 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલા માટે આપણે આ કોઠો યાદ રાખવો જરૂરી છે. પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિઓ, જેમાં કારખાના, યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ટેકનિકલ પ્રવૃત્તિઓની અંદર શેનો? કારખાના, યંત્ર અને ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું છે વાણિજ્ય પ્રવૃત્તિઓ. તો વાણિજ્ય પ્રવૃત્તિની અંદર ખરીદ, વેચાણ, વિનિમય, વેપારને સહાયક સેવાઓ અથવા આનુષંગિક સેવાઓ અથવા સહાયક સેવાઓ વગેરે જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. અહીંયા આપણને દર્શાવ્યું છે ખરીદ, વેચાણ, વિનિમય તેમજ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડતની સેવાઓ વગેરે પ્રવૃત્તિઓ પણ વાણિજ્યનો એક ભાગ છે, જે વાણિજ્ય પ્રવૃત્તિઓમાં એનો સમાવેશ થાય છે. ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિઓ, એટલે કે નાણાંની પ્રાપ્તિ, નાણાં પ્રાપ્તિ માટેના અલગ અલગ સાધનો, નાણું પ્રાપ્ત કર્યા પછી તેનો ઉપયોગ, નાણાં ભંડોળની જાળવણી કરવી તેમજ તેનું પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિઓમાં થાય છે. એટલે મૂડી મેળવવી, તેનો ઉપયોગ કરવો, તેની સાચવણી કરવી અને એકમમાં થયેલ નફાનું ફરીથી પુનઃરોકાણ કરવું, તો એ નાણાકીય પ્રવૃત્તિમાં તેનો સમાવેશ થાય છે. ચોથું છે સંરક્ષણ. સંરક્ષણ એટલે કે જાળવણી, જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી જે સંરક્ષણ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. હવે છે હિસાબી પ્રવૃત્તિઓ. હિસાબી પ્રવૃત્તિઓ જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નાણાકીય હિસાબોના પત્રકો વર્ષને અંતે અંતે જે તૈયાર થાય છે, આપણું નાણાકીય વર્ષ છે તે 1 એપ્રિલથી 31 માર્ચ ભારતમાં આ રીતે
હિસાબી ચોપડાઓ તૈયાર કરવામાં આવે છે. તો નાણાકીય હિસાબોના પત્રકો, દાખલા તરીકે પાકું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, રોકડ મેળ, આ બધા નાણાકીય પત્રકો છે. તો નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો હિસાબી પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. હવે છે અને છેલ્લું સંચાલકીય પ્રવૃત્તિઓ. તો સંચાલકીય પ્રવૃત્તિની અંદર આપણે સંચાલનના પાઠની શરૂઆત કરી ત્યારે આપણે જોયેલું હતું કે આયોજન છે, આપણે પોસ્ટ કોર્બનું સૂત્ર આપેલું હતું. તો આ બધી સંચાલકીય પ્રવૃત્તિઓ છે કે ભાઈ પી એટલે પ્લાનિંગ એટલે કે આયોજન, ઓ એટલે ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્ર, એસ એટલે કે સ્ટેફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા, ડી એટલે ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી, સીઓ કોઓર્ડિનેશન એટલે કે સંકલન અથવા કંટ્રોલ બંને થઈ શકે છે. એટલે કે આર એટલે રિપોર્ટિંગ એટલે કે માહિતી પ્રેષણ અને બી એટલે બજેટિંગ એટલે કે અંદાજપત્ર. તો આમ સંચાલકી પ્રવૃત્તિઓની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. આમ હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સરળતા આપવા માટે 6 ભાગની અંદર વહેંચવામાં આવેલી છે.